નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીતિ। ગુજરાતની અંદર જે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે મુજબ હવે ગુજરાતની અંદર સમગ્ર વિસ્તારને વરસાદે આવરી લીધો છે, એટલે કે બધી જ જગ્યા પર સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। દક્ષિણના ભાગોમાં પણ જબરદસ્ત વરસાદ થઈ રહ્યો છે। એ દરમિયાન જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે ત્યારે પોરબંદરની અંદર અત્યારે દરિયાની અંદર 15 ફૂટ મોજા ઉછળી રહ્યા છે, એટલે કે સહેલાણીઓને દરિયામાં ન જવા દેવા માટે પણ તંત્રે અપીલ કરી છે। સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કારણ કે કોઈ જાનહાનિ ન થાય તે માટે અત્યારે કોઈને પણ દરિયા પર જવા નથી દેવામાં આવી રહ્યા। તંત્રએ અત્યારે સઘન વ્યવસ્થા ગોઠવી દીધી છે। 15 ફૂટ જે ઊંચા છે મોજા તે ઉછળી રહ્યા છે, અને આ સાથે જ કરંટ પણ દરિયામાં આવી રહ્યો છે, એટલે કે માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે સૂચન આપવામાં આવ્યું છે। ધીમે ધીમે સમગ્ર વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। દરમિયાન દરિયાકાંઠાના જે વિસ્તારો છે, દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર હોય, ગીર સોમનાથ હોય, આ બધી જગ્યા પર અત્યારે વરસાદ નોંધાઈ રહ્યો છે, અને એમાં પણ અત્યારે પોરબંદરની વાત કરવામાં આવે તો ધીમે ધીમે દરિયાની અંદર કરંટ પણ આવી રહ્યો છે। મોજા પણ જબરદસ્ત ઉછળી રહ્યા છે, જેમના થકી કોઈ પણ લોકોને દરિયા પાસે ન જવા દેવા માટે તંત્રે અપીલ કરી છે, અને લોકોને પણ એક સૂચન આપવામાં આવ્યું છે કે કોઈ લોકોએ અત્યારે દરિયાકાંઠે ના જવું જોઈએ, કારણ કે ત્યાં કરંટ ઉદ્ભવી રહ્યો છે, જેમના થકી કોઈ જાનહાનિ ન થાય। અને ધીમે ધીમે જે સમગ્ર ગુજરાત છે, સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય, મધ્ય ગુજરાત હોય, પછી ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, આ બધા જ વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે, અને દરિયાકાંઠાના ખાસ જેટલા વિસ્તારો છે ત્યાં પણ તંત્રએ એવી અપીલ કરી છે કે લોકો ત્યાં ન જવા જોઈએ।
તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.